સૌથી પહેલા વાત કરીશું વરસાદ બાદ વણસેલી આ સ્થિતિ, વર્તમાન સ્થિતિ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે। બોપલ વિસ્તારમાં મુલાકાત બાદ એમસી તંત્ર પર મુખ્યમંત્રી વરસ્યા। એમસી દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસે મહત્વની બેઠક પણ મળી છે। એમસીના અધિકારીઓ અને શાસકો સાથે મુખ્યમંત્રીની બેઠક। આ સાથે હજુ સુધી પાણીનો નિકાલ ન થતા મુખ્યમંત્રીનો રોષ સામે આવ્યો છે। પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તુરત જ આદેશ આપી દેવામાં આવ્યા છે। તો વરસાદની જે સ્થિતિ છે, બોપલ ઘુમાનો આ વિસ્તાર, મુખ્યમંત્રી દ્વારા ખુદ ગ્રાઉન્ડ ઝીરો મુલાકાત લેવામાં આવી। સ્માર્ટ સિટી અમદાવાદની વરસાદ બાદ વણસેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, પરંતુ સ્થિતિને જોઈને મુખ્યમંત્રી પણ લાલઘૂમ થયા હતા। અર્પણ કાયદાવાલા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। અર્પણ, જે રીતે અર્બન પ્લાનિંગની વાત કરીએ બોપલ ઘુમા વિસ્તારની, એ દ્રશ્યો આપણે જોયા, મુખ્યમંત્રી ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર, લાલઘૂમની સ્થિતિ મુખ્યમંત્રીની પણ, શું જાણકારી? ઉર્મિલા, જે પ્રમાણે અમદાવાદ શહેરમાં ગઈકાલથી પરિસ્થિતિ સર્જાઈ છે અને હજી પણ યથાવત છે। ખાસ કરીને શહેરના જે પોશ વિસ્તાર કહેવાય છે કે જ્યાં કરોડોની કિંમતના જે બંગલા મિલકતો લોકો ધરાવે છે, ત્યાં તેમને ભારતીય સૈન્યની બોટની મદદથી તેમને રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। અમદાવાદ ફાયર બ્રિગેડની બોટની મદદથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને ઇસ્કોલ, આંબલી, બોપલની આસપાસના જે ધનાઢ્ય વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ કપરી છે। ફક્ત એક વિસ્તાર નહીં, અમદાવાદ શહેરના તમામ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને તેને ધ્યાનમાં રાખીને જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ કરીને આ પશ્ચિમના વિસ્તારોમાં ઉતર્યા હતા અને હજી સુધી શહેરમાંથી પાણી નથી ઉતર્યા। તેને લઈને તેમનો ખૂબ જ વધુ રોષ જોવા મળ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને તેમના શાસકો ઉપર। એટલે સ્થળ પરની મુલાકાત બાદ તેમને દક્ષિણ પશ્ચિમ ઝોનની એમસીની જે ઓફિસ છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના તમામ હોદ્દેદારો જે છે તેમની સાથે બેઠક કરી છે। સચિવાલયના, મુખ્યમંત્રી કાર્યાલયના પણ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે, શહેરી વિકાસ વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ છે। એટલે પાણીનો નિકાલ કેમ નથી થયો અને ક્યાં સુધીમાં થશે, આ સૌથી મોટો પ્રશ્ન મુખ્યમંત્રી તરફથી તમામ અધિકારીઓને કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે સ્વભાવે અત્યંત શાંત રહેતા મુખ્યમંત્રીનો આજે રોષનો સામનો તમામ લોકોને કરવો પડ્યો છે। એટલે હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રીના આ સ્પષ્ટ આદેશ બાદ સાંજ સુધીમાં તંત્ર કેટલી ઝડપે કામગીરી કરે છે અને શહેરની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર અથવા તો ફરક પડે છે કે નહીં। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ અર્પણ, તમામ વિગતો સાથે જોડાવા બદલ।